પોરબંદરના ખેડ પંથકમાં વરસાદ થંભી ગયા અને અઠવાડિયું થઈ ગયું, પણ ખેડ અને બરડા પંથકના ખેતરો હજુ પણ કંઈક આ રીતે પાણીથી લથપથ છે. હજુ પણ ખેડ અને બરડા પંથકમાં તારાજી જોવા મળી રહી છે. પોરબંદર દ્વારકા હાઈવે પાસે આવેલા ખેતરો એક અઠવાડિયા બાદ પણ પાણીમાં ડૂબેલા છે. ખેતરોમાં ઉભેલા પાકને પણ જળ સમાધિ લેવાનો વારો આવ્યો છે. શ્રીનગર સહિતના ગામોના ખેતરોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. ખેડૂતોની નજર સામે જ તેમની મહેનત પર પાણી ફરી વળ્યું તેવું દેખાઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે હાઈવે બન્યા બાદ ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, પાણીનો નિકાલ થઈ શકતો નથી અને નુકસાની વેઠવાનો વારો આવે છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ હાલ જે વાવેતર ધોવાઈ ગયું છે તેનું વળતર આપવામાં આવે, તેથી ખેડૂતો ફરી વાવેતર કરી શકે. પોરબંદરથી જે દ્વારકા હાઈવે છે તે આ દ્વારકા હાઈવે જે છે ત્યાં જે ગામો જે આવે છે પોરબંદર જિલ્લાના, જે કુચડી હોય કે પછી જે રાતડી હોય, કાટેલા હોય, આ જે પટ્ટી જે આખી જે છે મ્યાણી સુધીની, ત્યાં જે પાણીના લેવલિંગ જે નિકાલ માટેની વ્યવસ્થા હાઈવે કરવી જોઈએ તે ન કરાતા ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મગફળી સહિતના જે પાકો વાવેલા છે તેમાં નુકસાન થયું છે અને ખેડૂતોને એક જ માંગ છે કે આ જે નિકાલ જે છે પાણીની વ્યવસ્થિત થવી જોઈએ. આપણી સાથે ખેડૂત છે અહીંના, એમને પૂછશું કે આ પાણી ભરાયા છે એનું શું કારણ લાગે છે? આ પાણી ભરાયા એનું કારણ એક જ છે સાહેબ, કે પોરબંદરથી જે દ્વારકા હાઈવે છે એ આ જે ઊંચો છે, રોડ જમીનથી ઊંચો છે, પાણી નિકાસ ન થતાં એના હિસાબે જ પ્રોબ્લેમ થાય છે. આ પાણીનો આદિ લગન આ પ્રોબ્લેમ હતા નહીં સાહેબ પહેલેથી. આ રસ્તો થયા પછી જ પ્રોબ્લેમ થયા છે. આ રસ્તો થયા પછી અને આ ઉર્જા આવતા અમારી તો આખી હાલત ખરાબ છે સાહેબ. સરકારને અમને નમ્ર વિનંતી છે કે આ પાણીનો કોઈ પણ નિકાલ થાય એવી અમને નમ્ર વિનંતી છે સાહેબ. સરકારે બીજી એક પણ એક આ તો નુકસાન છે જ, બીજી એક પણ એક વાત કરી છે કે ભાઈ નુકસાની એના ફોટો પાડીને મોકલો. તમે આમાં શું ફોટો પાડશો? આમાં ફોટો તો તમને જે સાહેબ સામે જ દેખાય છે ને, જો માંડવી છે ડૂબેલી છે. હવે અમારી પાસે પાછા બિયારણના સાહેબ પૈસા નથી. આનો કોઈ પણ પ્રશ્ન તમે કોઈ પણ નિકાલ કરી શકો છો. બીજા ખેડૂત છે આપણી સાથે કે ખરેખર આ નુકસાની જે છે સામે દેખાય છે, તમારે ત્યાં થોડી ઘણું પાણી જે દેખાય છે, મગફળી દેખાય છે, બાકી વધારે પડતી પરિસ્થિતિ કે પાણી આખા ખેતરોમાં ભર્યા છે, તો આમાં શું ફોટા પાડો અને શું નુકસાની તમે દેખાડો? નહીં, આમાં ફોટા પાડવાનો કોઈ ટાઈમ જ નહોતો રહ્યો અમારી પાસે. એટલું પાણી આવ્યું હતું. આ ડેલો છે ને એનાથી અંદર 7 ફૂટ પાણી જતું હતું ને રોડ ટચ હતું. એટલે વાં સુધી રોડ હતો ને ત્યાં સુધી પાણી પીર્યું હતું. એટલે અમારી કોઈ શક્યતા જ ન રહી ફોટો પાડવાની. અને તમારી સરકાર પાસે શું માંગણી છે ખરેખર? અમારી સરકાર પાસે માંગણી છે કે જો વધારે પૂરતો પાક વીમો પાસ થઈ જાય તો નમ્ર વિનંતી અમારી. આ પાણી ભરાવાનું શું કારણ છે? પાણી ભરાવાનો આ રોડ હાઈવે આવ્યો ત્યાંથી પુલિયા બધા બંધ થઈ ગયા, ગોખા પાઇપ બધા બંધ થઈ ગયા, કોઈ નિકાલ નથી થતો પાણીનો. હજી એક બીજા ખેડૂત છે આપણી સાથે, એની યાર વાત કરીએ કે આજે પાણી ભરાયા છે, શું કેટલી નુકસાની થઈ છે? નુકસાની તો અમારી જોઈએ તો 1.5 લાખની અમારે નુકસાની છે ખાલી. કારણ કે મગફળીનું બી અમે 70 મણ મગફળીનું બી વાવેલું હતું. હવે પાછું કેવી રીતના વાવવું અમારી પાસે એટલો પેલું છે ને, અથવા પાક વીમો સરકાર અમને મંજૂર કરે તો બહુ સારું કહેવાય. સરકારે એક એવી વાત કરી છે કે જે નુકસાન ખેડૂતોનું હોય અત્યારે સર્વે માટે ફોટા પાડીને મોકલે. અત્યારે તમારે બધા આખા ખેતરો પાણીથી ભર્યા છે, તમે આમાં શું ફોટા પાડશો? ફોટા આમાં પાડવાના આવતા નથી, બેટમાં જ ફેરવાઈ ગયા. હજી સરકાર પાસે ક્યાં સર્વે કરે? આમાં સર્વે ક્યાં કરવાનું આવે? આટાણે માંડવી આ તો અમારે થોડુંક ઊંચું છે એટલે આ માંડવી ગઈ દેખાય, બાકી આગળ જાઓ તમને ક્યાંય મગફળીનું કંઈ દેખાય જ નહીં. એટલે મગફળીનું ક્યાંય સર્વે કરવાનું આવતું નથી. વહેલી તકે સરકાર જે હોય સ્થળ ઉપર આપી અને વીમો આપી દે. આમાં જે પરિસ્થિતિ છે તે આ ખેડૂતોની જે આ ગામોની જે પરિસ્થિતિ છે તેનું કારણ અત્યારે હાલ તો મુખ્ય હાઈવે છે, જે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા વગર જે હાઈવે બનાવ્યો, ખેડૂતોને ગામને સાથે રાખ્યા વગર, કોઈ પૂછપરછ કર્યા વગર જે કુદરતી પાણીનો નિકાલ થાય એની જગ્યાએ પોતાની રીતે આ જે નાલા જે સહિત મૂકી દીધા, એના હિસાબે પાણીનો નિકાલ થતો નથી અને પાણી છે તે ખેતરોમાં ભરાય છે અને ખેડૂતોને મોટી નુકસાન સહન કરવાનો વારો હાલ આવ્યો છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.